હું આત્મા છું, હું બ્રહ્મ છું, હું અક્ષર રૂપ છું, હું ચૈતન્ય છું, એ આપણા વચનામૃતના પ્રસાદી રૂપ શબ્દો છે. આપણે કોઈના ઉછીના સૂત્રો લઈ અને કંઈક કરીએ તેમાં ભ્રમ થાય છે. આપણે ત્યાં આપણો પ્રચાર ન કરીએ તો આપણે બીજાનો શું કામ પ્રચાર કરીએ, જે ખોટું હોય એનો. રોટલા કોઈક ના ખાય ને પ્રચાર કોક નો કરીએ, એવું કઈ હાલે? એટલે આપણે શ્રીજી મહારાજના નંદ સંતોના જે પ્રસાદી સૂત્રો છે એ સૂત્રોનો પ્રચાર કરીએ, એ સૂત્રોથી શીખવાડે. અરે આત્મા છું એમ આપણે બોલીએ તો આમ સ્થૂળ દેહને ખોટું કરવાની સાધના આવે વચનામૃતમાંથી, સૂક્ષ્મ દેહને ધક્કો લગાડવાની વાત આવે, શરીરમાં કોઈ તકલીફ હોય, આ હોય તે હોય, છતાંય ન ગણકારીને ભજન કરવું. સૂક્ષ્મ દેહમાં આપણે માન અપમાન થયું હોય, કાંઈ બીજું હોય તે મનમાં રજોગુણ તમોગુણ એને આઘા કરીને મૂર્તિનું ભજન કરવું, એ સાધનામાં આવે આત્મારૂપ છું એમ બોલીએ તો. એટલે એ પ્રસાદી સૂત્રો વાપરવા, એમાં જ આપણા સંપ્રદાયના સિદ્ધાંતોનું અને આપણું ને શ્રીજી મહારાજના સિદ્ધાંતોના હિતની રક્ષા છે. આપણું પકડીએ, આપણે આપણું ભૂલી જાય છે.